તો દોસ્તો આજનો વ્લોગ આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ। આજે અમે જાવી છીએ ભાઈબંધની વાડીએ, ત્યાં બધું જોવા જાવી છીએ ને વ્લોગ ત્યાં જ ઉતારવાનો છે। આપણું બધું લીલું સમ વાતાવરણ છે, બધું લીલું વાવેલું છે, ઘઉં ને બધું મેથી ને ભજીયા હારા બનાવ્યા, બધું લીલું લસણ ને મેથી ને ધાણા ને બધું વાવેલું છે। એટલે આપણે ત્યાં જવાના છીએ, ત્યાં તમને બધું બતાવશું। વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે તમને જોવાની। ને ભાઈબંધની વાડીએ જાવી છીએ આપણે। આ કેળામાં ઊભા હતા અત્યારે, સવારમાં ટાઈમ નહોતો મળ્યો, મેં કીધું અત્યારે લઈ લેવી વ્લોગ સારો મસ્તીનું। આ વાડીનું લોકેશન સારું આવે ને લાગે સારું। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, આગળ જઈને બતાવી તમને સારું સારું વાડીનું લોકેશન। તો જો મિત્રો આ કેળાનું લોકેશન છે, ઊંડી નેળ છે, નેળ ઊંડી કેળો એ બહુ આમ પાછળ તો બહુ ઊંડી નળ હતી। નાખ્યો ચોથામાં કદાચ કરીને લીવર ન જતા તમે, કેળો સારો વાહ। હા અહીંયા ઘઉં પીરા છે કયા મિત્ર, બધું લીલું 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 સમજ બતાવ્યા બધું। મિત્ર આ વાડી જોવા, આ સાહટીઓ વાવ્યો છે, એ નાનો છે, આમે ટ્રેક્ટર હાલે છે। હા ગામડાની મોજ છે ભાઈ, તો અહીંયા ટ્રેક્ટર હાલે, કાંઈ ન ઘટે આમ। અહીંયા લીલું સમ પાણી ચાલુ છે। બે બધું લીલું લીલું હો મિત્રો, આ કઈ ઘટ્યા જ ને, અહીંયા લીલું। આ વાડી આવી ગઈ મિત્રની, ઓલી ગાડી પડી આપણા ભાઈબંધની ગાડી છે, આ એના ઘઉં છે, અહીંયા સાહટીઓ આગળ બતાવું કહું તમને। તો જો મિત્ર ગાડી આપણે અહીં મૂકી દીધી છે, આ મિત્રની ગાડી પડી અહીંયા બાજુમાં, અને આ એની વાડી છે, આ એની વાડીનો ઝાપો, અને અહીંયા ઘઉં છે આ બાજુ લીલા। ઓલા પણ ઘઉં પાકી જવા આવ્યા, જો મિત્ર આ છે ને એ ઘઉં પાકી જવા આવ્યા। આ વાડીનો ઝાપો, અહીંયા ઝટકો ચાલુ છે, એટલે આપણે અહીંથી એટલું થયું છે ને એમાંથી જવું જોઈએ। આ ઝટકો ચાલુ છે આનો, તો જો મિત્ર આ સાહટીઓ છે, આ પછી આ તુર છે, તુર જુઓ તુર છે, આમાં કંઈ ઘટે જ નહીં વાડી। આ સાહટીઓ છે, હા તો આ મિત્રને આપણા ભાઈબંધને ઘઉં પાકી જવા એવા, બસ હમણાં થોડાક દિવસોમાં હવે ઘઉં પાકી જવામાં છે, પીળા થઈ જાય એટલે બધી વધીને મહિનો નહીં 15-20 દિવસ। હવે વાડિયા ગા હતા ને બાંધી છે, આપણે બતાવું તમને એના પાસેથી। ઓ મિત્ર આના ઘઉં એટલા બધા છે, તો કવડું મોટું છે, ચારે બાજુ નકરા ઘઉં જ છે। ઓલા ઘઉં તો હાવ પાકી જવા આવ્યા, જો ચારે બાજુ નકરા ઘઉં।
વાડીનું લોકેશન એટલે મિત્રો કાંઈ ન ઘટે આમાં. ગામડું એ ગામડું, રૂડું રળિયામણું મારું ગામડું. જો મિત્ર અહીંયા ગા બાંધી છે, ઘા ઓલું ખાય છે હાટીઓ. અહીંયા ગાય માતા છે, આ વાસળી એની. આ બધું લોકેશન, આ ઝૂંપડું છે. જો મિત્રો અહીંયા બીજું ઝૂંપડું છે. હા પાછળ લીલું વાવેલું છે લોકેશન બધું. તો મિત્રો અહીંયા ઉવા દાણા વાવેલા છે, પીયા સમ. આ રાઈ છે, આ બધું આ મેથી છે. આ રીંગણા છે, બધું દેશી હો મિત્રો, ઓર્ગેનિક. અહીંયા દાર છે, કુંડીમાં પાણી ભરેલું છે, કાંઈ ઘટે જ નહીં. અહીંયા શેવડી વાવેલી છે, અહીંયા પાલક છે, આ લસણ, પાલક. ગામડાની મોજ હો, આમાં કાંઈ ન ઘટે. આની જે મજા ન આવે સિટીમાં. જો મિત્રો અહીંયા પાછી રાય આવી, અહીંયા વાવેલી છે રાય. આ ઠેઠ નોલાપણા સુધી છે રાય વાવેલી. આ વાલોળનો વેલો છે, વાલોળો લાટ છે આમાં. વાલોળો આમે વાલોળનો વેલો છે. અહીંયા ગાય બાંધી છે. ઝૂંપડું એક નંબર છે. ટમેટા, મિત્રો આ ગાયને દોવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. હવે આપણે આ ગાયના દૂધનો ચા બનાવવાનો છે. ગાય માતાનો દૂધનો અમૃત કહેવાય. આ છે ગામડાની મોજ. આપણે તપેલી અંબાઈ દેવી એટલે આમાં ચા બનાવવાનું દૂધ આવી જાય. ગા ખાણ ખાય છે, અહીંયા ગા દોવાય છે આ બાજુ. જો મિત્રો ગાય માતાનું દૂધ હો, આમાં કાંઈ ન ઘટે, અમૃત કહેવાય. આપણે ચા બનાવીને પીવાનો છે. અહીંયા આપણે તાપ જગ્યો છે, એનો ચા બનાવવાનો છે. હવે હા કહેવાય ઓર્ગેનિક ચા ભાઈ. જો મિત્રો તો આમાં આપણે ચા અને ખાંડ નાખી દેવાની છે, પાણી નથી નાખવાનું. નગરા દૂધની ચા બનાવવાની છે. એન પર લીલો લીલો સાટીઓ પડ્યો છે. આપણું ઝૂંપડું છે. ઝૂંપડું એટલે ભાઈબંધનું ઝૂંપડું છે, ભાઈબંધની વાડી છે. કાંઈ ન ઘટે હો મિત્રો. તો હાલો અમે ચા બનાવી નાખી, પછી બતાવી તમને.
વિડીયોમાં બનાવી રહેજો. ભૂકી મૂકો એટલી નાખો ને, નાખો એટલી કાંઈ ન થાય. બસ એટલી નાખજો. તો આપણે આ સા નાખી દીધી છે. પાણી નાખું, ખાંડ નાખો પેલા. હવે ખાંડ નાખવાની છે. તો મિત્રો હવે ચા આપણે ઉતારી લેવાની છે. ચા પાકી ગઈ છે. ઉતારવાનું કંઈક લાવો હોય ભાઈ, ઉતારવાનું છે કઈ આપણે આનથી લઈ લઈએ. એમાં બાકસમાં દીવાળ્યું છે. હરીભાઈ ઉતારવાનું છે કઈ આનથી? આપણે અહીંયા હાણસી ન હોય, આવું હોય આ દેશી જુગાર. હા બોલો મુના ભાઈ કે બી લઈ જાઓ. તો મિત્રો હવે એકદમ ચા બનાવી છે કડક મજાની, નકરા દૂધની. હવે ચા ઠપકારવાની છે આપણે. પછી મળીએ વિડીયોમાં. આવે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ વ્લોગનો આપણે એન્ડ કરવી છે. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરવી છે. જય માતાજી બધાને.